સવાર વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ. મિત્રો 365માંથી આજે 127 126 નંબરનો વ્લોગ છે અને અત્યારે હું તૈયાર થઈ ગયો છું અને આપણું બ્લેક પેન્થર લઈ અને હનીસિંગના ટાટા બાય બાય કહી અને જાઉં છું વાડી જવા માટે. બરાબર, અમારે જવાનું છે વાડી જવા, તો વાડી જવા જઈ ફટાફટ જવાનું છે. ગાડી આપણે આપણું હેલિકોપ્ટર નહીં રહેશે. વાડી જોઈને આવી પછી જવાનું છે મારે આણંદ બાલ કપાવવા માટે. પછી આણંદથી આવી અને જવાનું છે સાસરીમાં, ત્યાં રામાપીરનો પાઠ છે તો ત્યાં બી જવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો. આપણે મંગળ ગ્રહના રાસ્તે જવાનું છે વાડી જવા માટે. તમે વાડી જવા જોઈએ, અમે વાડી કાપી નાખે તપ્પાના કારણ એનું કે મીણી બગના એવું કહે છે મારા રાજેશભાઈ. તો વાડી તો જોરદાર છે, જોઈ શકો છો તમે. નીચેથી તે ઉપર લગીને ભરેલા છે પપાયા, મસ્ત પપાયા છે. અને જોયા હજુ મતલબમાં થયા નથી, બટ સારા છે. જ્યાં છે ત્યાં પાણી બી લીધેલું છે, પાના બી અમારે જસ્ટ કાપેલા એવું લાગે છે આજે જ. જો આ રીતના પપાયા થયા છે. એક આટો મારતો હોય ને સારું લાગશે. બહુ લાગતી નથી, બહુ મોટી વાડી, બટ હવે વાડી દેખાય છે લગભગ હશે તો 500 છોડવા જેવું લાગે છે, વધારે છે. એમ તો માલ બી છે, તૈયાર જ છે માલ, કટિંગ બી થાય એવું જ છે. પપ્પા બી સારા થયા છે. જો આપણે ઇલાકામાં આવો પપ્પા થયા એટલે મજા આવી જાય. જો જોઈને દિલ ખુશ થઈ જાય. અને પછી એવી ઈચ્છા થઈ ગઈ કે 50-60 વીઘા જમીન રાખી લઉં ને હવે જ પપ્પાએ કરું મેં. મિત્રો હવે મેં કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છું અને અમારે બધા ઢેંગલન લે અને હવે ગેમ રમવાની છે. કેટલા 100 રૂપિયા? 100 રૂપિયા થઈ રહ્યા હતા બધાને હાલવાના ને. જા એટલે તને બધા એક 100 રૂપિયા રહ્યા છે, બીજા બધા કરી લે. ચાલો બધા છોકરાને હવે પૈસા વેચવાના છે, ગેમ રમવાની છે, મજા આવશે. કેવી ગેમ છે ખબર? હા કે પાટા બાંધીને રમવાની છે, જોરદાર મજા આવશે. તમે બી બ્લોગમાં બન્યા રહેજો અને મજા આવશે તમને. બરાબર, એટલે હવે કમ્પ્લીટ છોકરા તૈયાર થઈ જાય, લાયા થઈ જાય છે ઘડો અને બધાને 100 રૂપિયા વેચવાના છે. બરાબર, મજા આવશે. જે છે અમારે ફટાફટ ખાડો કરો પેલું લાકડું કહે. તું શું કરો રમી? ખાડો કરે લાકડું ગાલો, ઘડો ઉપર મીકવાળો. ગેમ રમવાની છે, મજા આવશે. ફટાફટ હેડો, ગમે તે બાર લાકડું ઊભું રાખવાનું છે. થઈ ગયું? નહીં રહેનાર એવું લાગે મને. લે પકડ તો. પડી જા નહીં. ગળો ગોળ ગોળ પડે. ચાલશે. ગળાને વાગવું જોઈએ. જો લાકડીને વાગ્યું ને લાકડીને વાગવાનું નહીં, ગળાને વાગવું જોઈએ. ગળો તૂટવો ના જોઈએ મારો. બરાબર હનીસિંગ? અને એમાં નિયમ એવો રહેશે કે આખે પાટો બાંધી દેવાનો. રૂમાલ છે તો શું છે એ લાય તો આજે પાટો બાંધી દઈશું અને ત્યાં સુધી જવાનું અને ત્યાંથી આવી અને ઘરાન ટચ થવું જોઈએ. બરાબર, તો 100 રૂપિયા મળશે એક જણને. બરાબર, એ રીતે ગેમ રહેશે. ચાલો બંધ કરો. ચલો ચલો પેલું કોણ આવશે? નોનેથી આપણે મોટું રાખીએ. બરાબર, કોણ તું નાનો? મારો હનીસિંગ યાર હરપા આવતી નાનો છે એટલે એનો પહેલો નંબર આવશે. બીજો છાયાનો આવશે, ત્રીજો મારો. તો તારો ના વાનો આવે. તું નાનો એનું ઉભો રે. આ કોણ નાનું દેખાય કોણ મોટું દેખાય? હેલો ચલો તા ચીટિંગ કર્યું ને ત્યાં? ચીટિંગ કર્યું હને? હે ને? ના ના હેડો વાતો નહીં. 100 રૂપિયા આલું તમને. અમારા આર્યનને પહેલા 100 રૂપિયા આલું છું. બરાબર, પણ ચીટિંગ કર્યું કહેવાય ત્યાં ને? નહીં કર્યું? હાલો તમે કમેન્ટ કરીને બતાવજો ચીટિંગ કર્યું કે નહીં કર્યું. અલે પેલું રોપા રાખો તો ઊભા થાય. એક કેચકા ખાવાના તમારે. આર્યન એ પાડ્યા 100 રૂપિયા લીધા ભાઈ. ગોઠવા લાગ આજે ઘેર 2-3 દાડા ઘરે છું. ચાલો આવ કોને મારા
આજે નહીં 4-5 દાડા થયા લે આર્યન હેર ને બેટા તો વિડીયો શૂટ કર પણ બધાવ ચો બધાવ તું ચલો આમાં હનીસિંગ નો વારો આવે લાસ્ટ નંબર છે હનીસિંગ નો હું તો ઝાપડી પણ નિયમ અમને પેલા સમજાવવાના હતા પણ નિયમ સમજાયા નહીં થઈ ગયો હનીસિંગ દેખાય ના 2 પછી 2 ચલો ગોર ફેરી દે દંડો દંડવાન હરપાલ યાચકા પાથી નીચે ઉતરી પડે તો તમે ગેમ રમાયા કે યાચકો ખાવાયા બસ હવે હનીસિંગ નો વારો છે હનીસિંગ કઈ બાજુ જાય જોઈએ હનીસિંગ એક જ વખત મારવાનું હનીસિંગ મારે છે હવે જોઈએ છે હનીસિંગ નો દંડો વાગે કે નહીં વાગતો ઊભો એમ હવે જોઈએ હનીસિંગ તો મિત્રો હનીસિંગ નો દંડો તો ના વાગ્યો અને મારા આર્યન એકલો 100 રૂપિયા જીતો છે આર્યન 100 રૂપિયા જીત્યો છે બહુ કાર્યો દેખાય છે હવે ચલો ફરી એકવાર ગેમ રમીએ ત્યાં સુધી થોડી વાર બેસીને ફરી બરાબર છોકરા અહીં ઉભા થઈ જાઓ કેવા લાગી તમને ગેમ મજા આવી પછી થોડી વાર રમીએ બીજી ગેમ મિસિસ તૈયાર થઈ ગયા છે અને હું પણ તૈયાર થઈ ગયો છું ચીકુ પણ તૈયાર થઈ ગયો ચીકુ ચો જવાનું એ ચો જવાનું ચો જવાનું કે ને બોલતા નહીં મોડા મગ કરે બરાબર ફાઇનલી હું પહોંચી ગયો તમે સાસરીમાં અમારા ધર્મેન્દ્રભાઈ બી મળ્યા છે અને જોઈ શકો છો તેમના જમવા માટે સ્પેશિયલ ડીશ મંગાવીને જમણવારી ત્યાં ચાલુ છે અને જમણવારીની ડીશ અહીં મંગાવી અમે તમને અહીં જમણવારી ડીશ મંગાવીને કેવું લાગ્યું સરસ સરસ લાગ્યું શાંતિથી બેસીને જમાશે એવું છે ને હા તઈ કેમ કે ગરમી બહુ જ છે અને પવન આવતો નહીં છે એવું છે એટલે બેસીને જમવાની મજા આવશે મજા આવે છે બરાબર હવે આજે પાઠ છે પાઠમાં અહીં આપણે રાતે જાગવાનું છે તો મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી ગુજરાતી કર માતાજી